ધાનેરા તાલુકામાં સૌથી વધારે રાજપૂત સમાજના પરિવારો વસવાટ કરતા હોય તો તે સિયા ગામના છે। રાજપૂત ક્ષત્રિય સમાજના 300 પરિવારો આપસી ભાઈચારા સાથે રહે છે। એક સમય હતો જ્યારે સિયા ગામમાંથી પસાર થવું પણ મુશ્કેલ હતું। જો કે સમય એવી કરવટ બદલી કે આજે ધાનેરા તાલુકાના સૌથી વધારે સરકારી નોકરી ધરાવતું કોઈ ગામ હોય તો સિયા ગામ છે। સરકારના અલગ અલગ વિભાગમાં 70 યુવાનો ફરજ નિભાવી રહ્યા છે। એક તરફ જ્યાં પાણીની અછત આવી પડી છે, ખેતરો રણસમા બની ગયા છે, આવા સમયે સિયા ગામના યુવાનોએ પરિશ્રમ અને મહેનતનો રસ્તો પસંદ કરી દિવસ રાત સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે। ધાનેરા તાલુકાનું સિયા ગામ પહેલું ગામ હશે કે જ્યાં તમામ સુવિધા સાથે પુસ્તકાલય તૈયાર થવા જઈ રહ્યું છે, જ્યાં એક સાથે 150 યુવાનો વાંચન કરી શકે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતા પરિવારોને પાણીની અછત બેહાલ કર્યા હતા। જો કે યુવાનોએ ખેતી અને પશુપાલનના વ્યવસાયની સાથે શિક્ષણને અતિ મહત્ત્વ આપ્યું છે। ગામના યુવાનો પુસ્તકાલયના પોતાનો આગવા ભવિષ્યને પગથિયું માની રહ્યા છે, જેના થકી યુવાનો અને વિદ્યાર્થીઓને ભાવિ ઘડતરનો ઉદય થવા જઈ રહ્યો છે। અમારું ગામ જે સિયા ગામ છે તે રાજસ્થાન વિસ્તાર બોર્ડર ઉપર આવેલું છે અને અમારા ગામમાં દિવસેના દિવસે પાણી કમ થતા જાય છે। એના માટે હવે શિક્ષણ જરૂરી છે, પણ અમારા ગામમાં આજ જે 1 વર્ષ પહેલાં અમારા ગામમાં જે જૂનો ઓરડો હતો એમાં અમારા ગામના આગેવાનો અને નોકરિયાત વર્ગ દ્વારા અમારા માટે એક લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી। એના કારણે અમને ખૂબ ફાયદો થયો છે અને એની અંદરથી લોકોએ અમુક છોકરાઓ સારી જેવી મહેનત કરી છે અને એ તૈયારી કરીને હાલમાં જે સરકારી નોકરીમાં લાગ્યા છે। એના કારણે અમારા ગામમાં હવે બીજા ગામમાં પણ જે રોડ રસ્તાઓ તો બને જ છે, પણ અમારા ગામના સરપંચના અગત્યના પ્રયત્નોના કારણે અમારા ગામમાં ગઈકાલે અમુક એક નવી લાઇબ્રેરી 25 લાખના ખર્ચે અને એક રમતગમતનું સારું એવું મેદાનની ખાતમુહૂર્ત ગઈકાલે થયું છે। એમને અમારા ભવિષ્ય માટે ખૂબ સારી વ્યવસ્થા જણાય છે અને અમને અમારા સરપંચ અને અમારા જે ગામના નોકરિયાત વર્ગના લોકો છે એના પ્રત્યે ખૂબ માન છે કે જેમને અમારા માટે એટલા બધા પ્રયત્નો કર્યા છે અને હું પણ હવે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરું છું એના માટે મને પણ ખૂબ ફાયદો થશે આ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી દ્વારા અને એમને ખૂબ મારા વતી ખૂબ ધન્યવાદ। મોટા ભાગે ગ્રામીણ વિસ્તારમાં પાકા રસ્તા, ઇમારતો સહિતના કામો થતા હોય છે। જો કે એક સિયા ગામમાં એ પહેલું ગામ ધાનેરા તાલુકાનું બન્યું છે કે જે શિક્ષણનું મંદિર એટલે કે 25 લાખના ખર્ચે પુસ્તકાલય તૈયાર કરવા જઈ રહ્યું છે। આજે ભારત દેશ રમતગમતની દુનિયામાં આગળ વધી રહ્યું છે। સિયા ગામમાંથી પોલીસ અને ભારતીય ફૌજમાં સૌથી વધારે યુવાનો રસ દાખવી રહ્યા છે, જેથી તેઓને ઘર આંગણે સુવિધા સાથે રમતગમતનું મેદાન મળે તે કામ પણ થઈ રહ્યું છે, જેમાં દોડવા માટે ટ્રેક, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખોખો સહિતની શારીરિક રમતો રમી શકાય તે માટે પણ 25 લાખના ખર્ચે આયોજન કરવામાં આવી રહ્યું છે। પાણીની તંગીથી હતાશ થયા વિના યુવાનોએ સફળતા પસંદ કરી છે, જેના થકી સિયા ગામમાં છેલ્લા 5 વર્ષથી દર વર્ષે અંદાજિત 12 થી 15 યુવાનોને સરકારી નોકરીમાં જોડાઈ રહ્યા છે। હવે હું ડૉક્ટર મહેન્દ્રસિંહ રાઠોડ સિયા ગામથી હું આજે એક હમણાં ગઈકાલે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લાઇબ્રેરીનું અને એ વિશે હું લાઇબ્રેરી વિશે એક માહિતી આપું તો એવું જણાવવા માગું છું કે અમારા સિયા ગામના છેલ્લા 7-8 વર્ષની અંદર ખૂબ જ શિક્ષણ પાછળ ખૂબ જ વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ભણે છે। અહીં પ્રાથમિક શાળા છે, ઉચ્ચ માધ્યમિક શાળા છે અને એવું કહેવાય છે કે 150 થી 200 છોકરાઓ ગ્રેજ્યુએશન છે અને અત્યારે પણ ભણવા માટે એક ખૂબ જ લાઇબ્રેરીની જરૂર હતી અને આજે લાઇબ્રેરીનો એક ખાતમુહૂર્ત કર્યું અને લાઇબ્રેરી બનશે તો ભવિષ્યની અંદર આજથી હમણાં તો નહીં સમજાય પરંતુ 30-40 વર્ષ પછી કાં તો 150 વર્ષ પછી ભાવિ પેઢી એવું કહેશે કે વડવાઓ કેટલા બુદ્ધિશાળી હતા કે જે ત્યારે પણ લાઇબ્રેરીનો પાયો નાખ્યો હતો અને અત્યારે આપણે બધા ગ્રેજ્યુએશન છીએ, શિક્ષિત છીએ અને નોકરિયાત વર્ગ જોવા મળશે। અને મિત્રો કે નોકરી અત્યારે લેશો, આપણે ખબર છે કે અત્યારે પાણીની જરૂર છે, પણ પાણી પહેલાં શિક્ષણ જરૂરી છે। તમે ભણી કરે અને ક્લાસ 1 કે ક્લાસ 2 બનશો તો તમારી વાત સરકાર સાંભળશે અને સરકાર સાંભળશે તો પાણીની પણ વ્યવસ્થા થશે। એટલે પહેલાં શિક્ષણ જરૂરી છે અને શિક્ષણની પાછળ અત્યારથી મહેનત કરશો તો 100% ભવિષ્યની અંદર સારું પરિણામ મળશે। જે પ્રમાણે સિયા ગામમાં પહેલ કરી છે
જેમાં રમતગમત માટે મેદાન અને પુસ્તકાલય બનાવી અનેક યુવાનોના સપના પૂરા કરવા માટે યોગ્ય અને જરૂરી વ્યવસ્થા ઊભી કરી આપી છે. દૂધ મંડળની મંત્રી ચંદનસિંહ રાજપૂત પોતે યુવા હોવાના કારણે ગામના યુવાનોને સફળતા તરફ દોરી જવા માટે ખરા પૈસા ખરા રસ્તે ઉપયોગ કરી રહ્યા છે.